સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે આયોજિત આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ વેકરિયા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, મુખ્ય સલાહકાર શ્રી હસમુખભાઈ હડિયા, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગના અગ્ર સચિવ શ્રી હારિસ શુક્લા, દેશભરની પ્રતિષ્ઠિત સંસ્થાઓથી પધારેલા સૌ પ્રતિનિધિઓ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આજે એક જ દિવસે આપણે સુશાસન યાદ આવે, એક જ દિવસ સુશાસન કરવાનો હોય એવું નથી ને, મોટેથી બોલો તો ખબર પડે ને। પણ આજે શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની 101મી જન્મ જયંતિએ એમને ભાવવંદના કરું છું। માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આ દિવસે ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવાનું શરૂ કર્યું અને ગુડ ગવર્નન્સ આપણે બધાની મગજમાં પણ છે કે ભાઈ આપણે ગુડ ગવર્નન્સ લોકો માટે, લોકોની સુખાકારી માટે એમણે દરેકે દરેક કામ, માન્ય વડાપ્રધાનશ્રીની દરેક યોજનાઓ જુઓ તો એ બધી જ યોજનાઓ નાનામાં નાના માણસને, છેવાડાના માણસને કેવી રીતે પહોંચાડી શકાય અને સરકારી યોજનામાં પણ કોણ છે મધ્યમાં, તો કે સામાન્ય માણસ, નાનો માણસ, એને મધ્યમાં રાખી, એને કેન્દ્રમાં રાખી અને બધી યોજનાઓ બનાવી છે અને આ બધી યોજનાઓ એમના સુધી આપના થકી વહીવટી પાંખ એ મજબૂત જેટલી થાય એટલી લોકોને સુખાકારી વધુ મળે। નહીં તો ઘણી બધી યોજનાઓ પહેલાંય બનતી હતી પણ એ લોકો સુધી નામે ખબર ના પડે, નામ ખબર હોય તો યોજનાનો લાભ લેવા જાય ને। પણ આજે ભલે આપણે ડેની જગ્યાએ હવે આખા વર્ષ દરમિયાન આપણે સુશાસન ઉપર ખૂબ મોટો ભાર મૂકીએ છીએ અને એ ભારના હિસાબે જ આજે લોકોમાં આજે સ્વાગત ઓનલાઈનનો કાર્યક્રમ તમે જુઓ તો ઘણી વખતે આપણને એમ લાગે કે આટલી બધી આપણે દરેકે દરેક ડિપાર્ટમેન્ટ કામ કરે છે, સુશાસનમાં આપણે આગળ વધી રહ્યા છીએ, લોકોની સુખાકારી માટે આગળ વધતો, પણ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ માટે માન્ય વડાપ્રધાનશ્રીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। આજે પણ કેમ તો કે ભાઈ સ્વાગત ઓનલાઈનમાં જે ફરિયાદ નાગરિકની આવે છે એ ઘણી વખતે 10-10 વર્ષ, 12-12 વર્ષ પ્રશ્ન ઉકેલી ના શકાય, વહીવટી પણ ગૂંચવણ હોઈ શકે પણ છતાંય એ ઉકેલવાની નિર્ણય શક્તિના અભાવના કારણે છેક સ્વાગત ઓનલાઈનમાં આવી તો શકે છે તો એનો પ્રશ્નનો નિકાલ આવે। એટલે સ્વાગત ઓનલાઈન સુધી એટલું સારું આપણે ગોઠવણ કરી છે કે છેવટે મુખ્યમંત્રીની સમક્ષ રજૂઆત થાય તો કદાચ વહીવટી ગૂંચ હોય તો પણ એ દિવસે નીકળી જઈ અને એને જે એની ફરિયાદ હોય એનો નિકાલ થતો હોય છે। 10 વર્ષે, 12 વર્ષે પણ નિકાલ થયો, સ્વાગતમાં આવ્યો એટલે એનો નિકાલ થયો છૂટકો। એટલે ખૂબ સુંદર આયોજન કરેલું છે। એટલે પ્રજાભિમુખ એમનો તો હંમેશા માન્ય વડાપ્રધાનશ્રીએ નાગરિક દેવો ભવ આ કાર્યમંત્રથી કામ કર્યું છે। એટલે કે નાગરિકો જ સર્વોપરી હોય અને નાગરિકો પ્રત્યે કેવી લાગણી હોય એનું ઉત્તમ ઉદાહરણ એમણે દર વખતે દરેકે યોજનામાં, હમણાં હર્ષભાઈ જે કહેતા હતા કે PM સૂર્યઘર મફત વીજળી યોજના મફત આપી દઈએ તો એમાં એનું સ્વમાન જે છે એ જતું રહે, તો આ એને મફતનું મફત બી મળે ને એનું સ્વમાન પણ સચવાય। આ એ યોજનાનો હાર્ટ છે
કે ભાઈ એનું સ્વમાન, કોઈનું સ્વમાન, નાનામાં નાના માણસને તમે જુઓ તો એને તમે માનથી બોલાવો અને તુકારાથી બોલાવો, ફેર પડે જ. આપણી સામે કદાચ બોલી શકે, ના બોલી શકે, પણ આ એક સ્વમાન જે છે એ સ્વમાન ના ગવાય એનું પણ પૂરેપૂરું ધ્યાન એમણે રાખ્યું છે દરેકે દરેક યોજનામાં. તો જે પ્રમાણે આપણે કરવા માંગીએ છીએ શું કે આજે ઘણી બધી યોજનાઓ શરૂ થઈ છે, વેબ પોર્ટલ શરૂ થયા છે. આજે એક આ QR કોડ વાળું જે છે એ QR કોડ કે ભાઈ જ્યારે આ QR કોડનો અમલ કરીશું તો એ QR કોડ કોઈ પણ સ્કેન કરશે તો ડુપ્લિકેટ હશે તો તરત જ બતાડી દેશે કે ભાઈ આ ડુપ્લિકેટ છે કે નથી. આજે તમારી પ્રોડક્ટ છે એ ડુપ્લિકેટ છે કે નહીં એ તરત જ ખ્યાલ આવી જશે, એવો આ QR કોડ અત્યારે હું સમજુ છું ત્યાં સુધી છે. એટલે આનો બી ઉપયોગ ધીમે ધીમે વધારીશું તો આપણા સરકારી કાગળ અને એની ઓથેન્ટિક આ QR કોડથી પણ થઈ શકે એવું આપણું આયોજન છે કે જેથી કરીને લોકોને ખોટા GRનો ક્યાંક ઉપયોગ કરી નાખ્યો કે કોઈનો લાભ ગેરલાભ લઈ ગયા હોય તો એક ન થાય એના માટેનો પ્રયત્ન છે. એટલે આજે ડિજિટલ ચેટબોટ, QR કોડ છે, એનર્જી વેબસાઇટનું અનાવરણ છે, સ્વાંતાય સુખાય. સ્વાંતાય સુખાયમાં કર્મચારીઓ માટેનું જ છે કે ભાઈ આ એક એવું છે કે દરેક જણ પોતાને જે ડિપાર્ટમેન્ટ મળ્યું છે એના સિવાય પણ નાગરિકો માટે એમણે કોઈ કામ કર્યું હોય કે ભાઈ એનાથી લોકોને ફાયદો થાય, બીજા બધા કોઈક જોશે તો એનાથી એ પ્રમાણેનું કામ એ લોકો પણ કંઈક કરી શકે, તો એ બધું જ એની અંદર જોવા મળશે કે ભાઈ બેસ્ટ પ્રેક્ટિસ જેને કહી શકાય, એમના જીવનની બેસ્ટ પ્રેક્ટિસ, એમના ડિપાર્ટમેન્ટ બહારની પણ હોઈ શકે તો એ પણ એની અંદર તમને જોવા મળશે ને એ પ્રમાણે તમે કામ પણ આગળ કરી શકો. હજુ આજે ઘણા બધા MOU પણ કરવાના છે, નોલેજ શેરિંગના MOU છે, ટેકનિકલ સપોર્ટના MOU છે, એ બધા આજે થવાના છે. પણ મેં કીધું કે થોડોક ચેન્જ આપો, નહીંતર સામે બધા થોડા કંટાળશે તો એમ થશે કે આ કેટલું બધું આજે એક જ દાડે સુશાસનમાં. સ્વચ્છતા માટેના એવોર્ડ પણ છે કે ઓફિસીસ પોતાની સ્વચ્છ રાખે. પછી મને એક આજે કાંકરિયા કાર્નિવલ છે, તમે જુઓ કે કાંકરિયા કાર્નિવલનો ઉદ્દેશ પણ તમે જુઓ તો કેટલો સુંદર ઉદ્દેશ એની અંદર સમાયેલો છે કે જ્યારે આ 25મી થી 31મી સુધી ઘણી બધી જાત જાતની જુદી જુદી પાર્ટીઓ એમાં ધર્મ ના ધર્મ કઈ બાજુ પર મૂકીને બધા એમાં એન્જોય કરતા હોય, પણ નાનો માણસ છે એને એન્જોયમેન્ટ માટેનું શું, એને એન્જોયમેન્ટ માટેનું શું? તો એની અંદરથી આ નાના માણસ માટે આ કાંકરિયા કાર્નિવલ સાહેબે એ દિવસે શરૂ કર્યો. આજે જુઓ તમે ત્યાં 10-10, 12-12 લાખ લોકો આવે છે. નાના માણસો માટે ખૂબ મોટી વાત છે. ક્યાં જાય, ક્યાં પૈસા ખર્ચે, કેટલા પૈસા ખર્ચે, એમના છોકરાઓનું શું, આ બધા માટે આ કેટલું મોટું સુશાસન. એટલે તમને દરેક પડે પ્રજાજનોનું હિત. અમે પણ ત્યાં જતા હોઈએ, ધારો કે સાહેબ જોડે જઈએ મળવા માટે, તો તમને એમ લાગે કે સાહેબ શું આમ તમે કંઈ કેમ છો, મજામાં છો, વાત જ ના હોય. કયું કયું કામ થયું છે, ક્યાં ક્યાં અટક્યું છે, શું કરી શકાય, એની સીધી જ વાત હોય. 1 મિનિટ નહીં. આજે એક અનુભવ મારો હું કહું કે મેં જ્યારે બીજી વખતે અહીંયા આગળ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા ત્યારે હું સાહેબ જોડે બેઠા હતા, એકલા બેઠા હતા. એટલે કે અમારી કાર્ય પદ્ધતિની ચર્ચા થઈ તો કે ભાઈ અમારું શેડ્યુલ આવે સવારથી કે ભાઈ આટલું આટલું આ મિનિટ આટલાથી આટલા વાગે આ આટલાથી એમાં 10 મિનિટનો ક્યાંક ગેપ હોય, 10 જ મિનિટનો ગેપ હોય. તો કે અમે એમને પાછું મોકલીએ અને કહીએ કે આ 10 મિનિટમાં તમારે શું કંઈક બીજું લઈ શકાય એવું છે લઈ અને કમ્પ્લીટ કરીને લાવો. સાહેબે વાત કરી એટલે મેં સાહેબને કીધું સાહેબ અમારે ઊંધું હોય થોડું. મને કે કેમ ઊંધું હોય? તો મેં કહું અમે પાછું મોકલીએ
ને અમે એમ કહીએ કે આ 10 મિનિટ નહીં, આ 25-30 મિનિટનો ગેપ લાવો તો કંઈક બે આય શાંતિથી. એટલે એમની કાર્ય દક્ષતા તો જુઓ તમે, કેટલું કાર્ય. આજે તમે ક્યાંય 1 મિનિટ ફ્રી નહીં, અને બધું જ પબ્લિક લક્ષી કામ કેવી રીતે વધારે. આજે દેશ અને દુનિયામાં ભારતનું નામનું જે ગૌરવ અપાયું છે એ તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જ કરી છે. ભારત દેશની લોકશાહીમાં લોકો કંટાળી ગયા હતા કે આ દેશમાં કંઈ સુધાર નહીં આવે. લોકોએ માની લીધેલું હતું કે આમાં કંઈ હવે બરકત નહીં જ રહે. હવે એક જ લીડરશીપ આપણને મળી માનનીય વડાપ્રધાનના રૂપમાં, નરેન્દ્રભાઈના રૂપમાં, ને તમે જુઓ આખા દેશમાં બદલાવ, આપણા પોતાનામાં બદલાવ બધામાં આવ્યા છે. તમે જોઈ લેજો, તમે તાર ચિંતન જેને કહે ને ચિંતન જતું રહ્યું છે, બાકી આપણા પોતાનામાં દરેકમાં બદલાવ આવ્યા છે. કોઈ એમ ના કહી શકે ના મારામાં બદલાવ નથી આવ્યો. આ તાકાત એક વ્યક્તિત્વમાં છે. એટલે દરેક જણ જે અહીંયા બેઠેલા છે કે હું શું કરું, મારા ઉપરવાળા નથી કરતા, નીચેવાળા નથી કરતા, એ બધી બહાનાબાજીમાંથી નીકળી અને એમનામાંથી પ્રેરણા લઈ અને આપણે બધા સાથે મળીને આગળ વધીશું તો ગુજરાત, જે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે વિકસિત ભારત બનાવવું છે, તો એમાં સૌથી વધારે લીડ લઈને ગુજરાત આગળ વધશે. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.